નમસ્કાર મિત્રો, બધાને મારા નમન પ્રણામ વંદન. વળી પાછું કૌભાંડ એટલે કે ભ્રષ્ટાચાર થયો હોય એવી એક વાત મારી પાસે આવી છે. જે લીંબડી નગરપાલિકાની પાછળ જે કુમાર હોસ્ટેલ બની રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવો કોઈ વ્યક્તિ દ્વારા માહિતી માંગવામાં આવી છે. તેની નકલ પણ મારી પાસે છે. આ એની નકલ છે. અને એમને એવો પણ આક્ષેપ કર્યો છે મારી જોડે આવીને કે અહીંયા આગળ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે એક ટેન્ડર પ્રમાણે નથી વાપરવામાં આવ્યું. કલર જે કરવામાં આવી રહ્યો છે હાલ તે હલકી ગુણવત્તાવાળો કલર કરવામાં આવી રહ્યો છે. આ માટે એક કલર કોન્ટ્રાક્ટર શ્રી એવા કાંતિભાઈ પૂંજાભાઈ મકવાણા જેઓ એ આ કોન્ટ્રાક્ટ માટે ફોર્મ ભરેલું અને એમને એવું લાગતા કે આમાં કંઈક અલગ રીતે કલર કામ થઈ રહ્યું છે અને જે કલર વાપરવામાં આવી રહ્યો છે તે કલર ડુપ્લિકેટ છે. તો એ જેઓએ જાહેર માહિતી અધિકારી શ્રી કાર્યપાલક એન્જિનિયર શ્રીને આ બાબતે એક અરજદાર તરીકે એક માહિતી માંગી છે કે કન્સ્ટ્રક્શન ઓફ કુમાર છાત્રાલય લીંબડી એગ્રીમેન્ટ નંબર AB-ટેન્ડર-582 વિભાગ નામનું કાર્યપાલક ઇજનેર કચેરી માર્ગ અને મકાન વિભાગ સુરનગર પેટા વિભાગ નામ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી માર્ગ અને મકાન પેટા વિભાગ લીંબડી એસ્ટિમેટની રકમ 512.69 લાખ અને 3.86% ઊંચા અરજદારશ્રીનું નામ SG બાગવાન અમદાવાદ જે ટેન્ડર ભરેલું છે અને ટેન્ડર પાસ કરવામાં આવેલું છે. એટલે કે આવો ભ્રષ્ટાચાર આમાં પણ કરવામાં આવેલો કલર કામમાં પણ. તો આ શું છે હકીકત તે તો આવનાર સમયમાં ખબર પડશે. તો આ ભ્રષ્ટાચારોને રોકવા માટે તમે પણ જાહેર જનતામાં આવો અને આવા ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કરો. ભલે આપણે 100માંથી 2 જ રોકી શકીએ પણ 2 પણ ભ્રષ્ટાચાર આપણે રોકી શકશું ને. અને જે હકીકતમાં જે આવી છાત્રાલયો બનતી હોય છે કે અથવા સરકારી કન્સ્ટ્રક્શન કામ ચાલતા હોય છે એમાં નાના મોટા ભ્રષ્ટાચારો થતા હોય છે. તો આવા ભ્રષ્ટાચારો રોકવો એક આપણે ભારતીય નાગરિક અને ખાસ કરી ગુજરાતી તરીકે અને આપણે એના જેના વતની હોય તેના ભાગરૂપે આપણે કાનો ફરજનો ભાગ બની અને આવા કૌભાંડો અને ભ્રષ્ટાચારને અટકાવવા જોઈએ. આવો નવો ભ્રષ્ટાચાર લીંબડી પાંદરી રોડ ઉપર આવેલ આવાસ યોજનામાં પણ થયેલો છે. તેનો વિડીયો હું આવનાર સમયમાં આપને રજૂ કરીશ. બસ, નમસ્કાર. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.